2025ની અંદર શરૂ થતાની સાથે જ મોટી ઉથલપાથલ હતી, પણ 2026નું વર્ષ આખરે કેવું રહેશે? જે સમસ્યાઓ જીવનમાં આવી રહી છે તેનું નિરાકરણ આ 2026માં મળશે ખરું? જ્યારે સૂર્યનું વર્ષ આવ્યું છે ને, તો દેશ અને દુનિયાએ પ્રગતિ કરી છે. રાજાનું વર્ષ છે, જો તમે પણ તેમના આશીર્વાદ લઈ પાવરફુલ બની ગયા તો આ વર્ષમાં તમારી પ્રગતિ કોઈ નહીં રોકે. નમસ્કાર, હું છું જયેશ. લઈને આવ્યા છીએ અમે એસ્ટ્રો9 2026નું ભાગ્ય મંત્ર. તો કેવું રહેશે આપનું આગામી વર્ષ 2026? શું આપનું આર્થિક રીતે પાસું મજબૂત રહેશે? સામાજિક રીતે આપના માટે 2026નું વર્ષ કેવું રહેવાનું છે? એટલું જ નહીં, આપના જે સમસ્યાઓ જીવનમાં આવી રહી છે તેનું નિરાકરણ આ 2026માં મળશે ખરું? આવા તો અનેકવિધ સવાલો હશે જે આપને ચોક્કસપણે સતાવતા હશે, પરંતુ તેના સહજ જવાબ આજે આ કાર્યક્રમમાં મળવાના છે. અને કાર્યક્રમની અંદર આ તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો આજે આપણે તમામ દ્રષ્ટિએ જોવા જઈએ તો કાર્યક્રમની અંદર સવાલો ઘણા હશે, પણ જવાબો દરેક રાશિના જાતકો માટે હશે. પરંતુ સૌથી પહેલાં તો આપણને એ જ પ્રશ્ન થાય કે આખરે ઓવરઓલ આ વર્ષ કેવું રહેવાનું છે. તો તેની જ વાત આપણે ચેતનભાઈ કરીશું, કારણ કે તમામ રાશિના જાતકો છે, તમામને એક પ્રશ્ન તો કોમન હશે કે 2025નું વર્ષ તો જેવું ગયું એવું વીતી ગયું, પણ 2026નું વર્ષ આખરે કેવું રહેશે? આપના મતે કેવું લાગી રહ્યું છે તમામ રાશિના જાતકો માટે 2026નું વર્ષ? ઓવરઓલ જો આ જયેશભાઈ આપણે વાત કરીએ, 2025નું વર્ષ દરેક રાશિ માટે અત્યાર સુધી લોકોએ જે અનુભવ્યું એના કરતાં 2026નું વર્ષ એક અલગ જ, એવું કહેવાય કે સમયનો સિતારો લઈ ગયા. 25નું વર્ષ જે હતું તે મંગળ પ્રધાન હતું. એ અંકનો સરવાળો 2025નો 9 થતો. આ 9નું ટોટલ 9નો અંક એ મંગળનો છે. મંગળ એ તે તરાર ગ્રહ છે, બહુ મોટી ઉથલપાથલ કરનારો ગ્રહ છે. આ ગયા વર્ષમાં આપણે જોયું કે દેશ દુનિયામાં ઘણી મોટી ઉથલપાથલો થઈ, નાના મોટા યુદ્ધો થયા, ઘર્ષણો થયું, બજારોમાં પણ ઐતિહાસિક ઉથલપાથલો થઈ છે જે ક્યારેય કોઈએ કલ્પી ના હોય એવી. બસ આ જ કામ મંગળનું છે. તેને કારણે આર્થિક દ્રષ્ટિએ લોકોને લાભ નુકસાન બધું ઘણું થયું છે. હવે 2026ની આપણે વાત કરીએ તો તેના અંકોનું જ્યારે આપણે ટોટલ મારીએ તો 2 + 2 + 6 = 10. 10ની અંદર નંબર 1 આવે. એકનું વર્ષ નંબર 1 છે ને સૂર્યનો અંક છે. સૂર્ય ગ્રહોનો રાજા છે, આપણા ગ્રહમંડળનો રાજા છે. જો રાજાનું વર્ષ આવે ને ત્યારે એવું કહેવાય કે પ્રજા માટે એકદમ સાનુકૂળ અને ખૂબ જ લાભદાયી વર્ષ રહે. અત્યાર સુધીના ભૂતકાળના ઇતિહાસમાં જ્યારે સૂર્યનું વર્ષ આવ્યું છે ને, તો દેશ અને દુનિયાએ પ્રગતિ કરી છે. માનવ જાત માટે આપોઆપ કુદરતે રક્ષણ પણ કર્યું છે આપત્તિઓ સામે. આપત્તિઓ ઓછામાં ઓછી આવી છે અને લોકોના જીવન, એવું કહેવાય કે લોકોના જીવનમાં પણ ઉત્તરોત્તર સારામાં સારું ભોગવી શકે એવી વૃદ્ધિ પણ થઈ છે. એટલે એકંદરે દુનિયા માટે બહુ સારો સમય આ 2026ના વર્ષમાં આવી જશે. અને આ એક જ વર્ષ એવું હશે કે પાછલા 2-3 વર્ષની કદાચ કોઈ તકલીફો હશે ને, એ પણ જનરલાઇઝ, એવું કહેવાય કે જનરલ દ્રષ્ટિએ લોકોની દૂર થશે. બિલકુલ. આમ તો જોવા જોઈએ તો આ વર્ષ 2026 જે છે, કયા રાશિના એવા જાતકો છે કે જેના માટે સૌપ્રથમ તો આ વર્ષ સારું જવાનું છે? તો સૌથી પહેલાં એ જાણી લઈએ. બહુ સાચી વાત છે. સૌથી પહેલી એક એવી રાશિ છે વૃષભ. જેટલા લોકોના નામ વૃષભ રાશિ ઉપર જે જન્મની રાશિ છે, એ બધા માટે જો આપણે વાત કરીએ અત્યારે વર્તમાનમાં જ એમનો સમય એવો ચાલી રહ્યો છે. આ વર્ષની શરૂઆતથી ગુરુ મિથુન રાશિમાં બીજે રહેશે. તેમને ધન લાભ અને કુટુંબ લાભ થવાના છે. આગળ જતાં જૂનમાં કર્કનો થવાનો છે. આ ગુરુ કર્કમાં ગુરુ ઉચ્ચનો થાય છે. નાનું મોટું સ્થળાંતર થાય, નાના મોટા ખર્ચા થાય, ક્યારેક નાનું મોટું નુકસાન પણ થઈ શકે. અને આવું 31 ઓક્ટોબર સુધી થવાનું છે. 31 ઓક્ટોબરથી સિંહ રાશિનો ગુરુ થવાનો છે. અને જે ચોથે આવશે, એવું કહેવાય
કે વેપાર ધંધા નોકરીમાં પ્રગતિ થશે, બઢોતરી થશે, ખૂબ સારી આવક થશે. અને સાથે જો કહીએ આવું શનિનું ફળ આપણે વિચારીએ વિસ્તૃત, તો એવું કહેવાય કે ભાઈ મીન રાશિનો શનિ ચાલી રહ્યો છે 2026માં થ્રુ આઉટ ચાલવાનો છે. અને જે એવું કહે છે કે ભાઈ 11મે ભ્રમણ કરશે, નોકરી ધંધા વ્યવસાય તમામ જગ્યાએ આર્થિક રીતે ખૂબ જ સારું રહેવાનું છે. ક્યાં હરીફાઈ હશે તેમાં જીત થવાની છે. આવી રીતે તેમને લાભ થવાના છે. અને આવી જ રીતે આગળ આપણે વાત કરીએ તુલા રાશિની. બીજી રાશિ છે તુલા. તુલા રાશિ માટે પણ સુખ સફળતા અને વિદેશના યોગ છે. ધર્મ લાભ થવાનો છે. સ્થાન પરિવર્તનથી કદાચ નાની મોટી અડચણો આવે પણ એકંદરે મોટા લાભ થવાના છે. સમાજમાં એવું કહેવાય કે સારી પ્રતિષ્ઠા વધવાની છે, મોટા ધન લાભ થવાના છે. આવું એકંદરે તુલા રાશિને પણ ફળ મળવાનું છે. સાથે આ મીનનો શનિ છે ને આ રાશિ માટે છઠ્ઠે થવાનું. એટલે એવું કહેવાય કે કોઈ હરીફાઈ, કોઈ કોર્ટ કેસ, કોઈ જગ્યાએ હાર જીત, ક્યાંય જીવનમાં કંઈ પ્રગતિ કરવા ઈચ્છતા હોય એ બધામાં સફળતા મળવાની છે, જીત થવાની છે. આર્થિક સારા એવા લાભ, મોટા ધનલાભનું સૂચન છે. એવું કહેવાય કે જ્યારે છઠ્ઠે શનિ ભ્રમણ કરે ને તો તમે ધારો ને એવી તમને દરેક જગ્યાએ સફળતા મળે. તો આ રાશિવાળાએ પૂરી તાકાતથી કામ કરવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. આગળ વાત કરીએ ત્રીજી રાશિ છે જેને પણ ખૂબ લાભ થવાનો છે, તો કે મકર રાશિ. આ મકર રાશિ માટે શરૂઆતનો અત્યારનો પીડા થોડો સમય એવો ચાલી રહ્યો છે કે નાનું મોટું બંધન અને પીડા તે ફીલ કરશે, પરંતુ આગળ જતાં તેને લાભ થવાના છે. અને એકંદરે તેને માટે ગુરુ અને શનિ બંને શુભ રહેવાના છે, જેથી વર્ષ દરમિયાન તે સારી પ્રગતિ કરી શકે. બિલકુલ, આ બે રાશિના જાતકોને તો ચોક્કસપણે આ વખતે રાજીના રેડ થઈ ગયા હશે કે કારણ કે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હશે, પરંતુ હવે તેમાં ઘણી બધી વાત તેમના માટે સારી રહેશે. પણ આખરે મકર રાશિના જાતકો હંમેશા પ્રશ્ન કરતા હશે કે અમારી રાશિ એટલે કે શનિની રાશિને અમને દર વખતે તકલીફ હોય છે, પણ શું આ વખતે તેમના માટે કંઈ સારા સમાચાર છે? પરંતુ ક્યારેય આવું મનાય નહીં. જ્યારે પણ આ રાશિના ગુણધર્મો તેને પોતાને મળેલા છે કે ભાઈ શું લાભ થવાના, તો કે આ રાશિ એવી છે કે તમને તમામ જગ્યાએ એવી રીતે રાખે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ મુજબ તમે અનુકૂળ થઈ શકો અને જીવનમાં સારામાં સારી પ્રગતિ કરી શકો. જબરજસ્ત ધીરજ આપે છે મકર રાશિ. એટલે ક્યારે એવું વિચારવાની જરૂરિયાત નથી કે આ લોકોને તકલીફ હોય છે. ઓવરઓલ એવું કહીએ કે મકર રાશિ માટે પણ આ વર્ષ ઘણું સારું રહેવાનું છે અને તેમને એકંદરે ખૂબ લાભ થવાના છે. બરાબર છે. કાર્ય સિદ્ધિ થવાની છે, માન સન્માન મળવાનું છે અને જીવનમાં આગળ જતાં આ વર્ષ એવું છે તેમના માટે નોકરીમાં પણ તેમને લાભ થવાનો છે. આગળ જો આપણે વાત કરીએ કે ક્યારેક નાનો મોટો ક્લેશ થઈ શકે છે, પરંતુ તે લાંબો રહેવાનો નથી. પરંતુ સૌથી મહત્વની બાબત હવે આપણે એ જાણી લઈએ કે જ્યારે પણ કોઈ સમસ્યા આવે અને લોકો એમ કહે કે ના મારી પાસે પૈસાની સગવડ છે, તો ઓવરઓલ 2026ના વર્ષની અંદર આર્થિક રીતે કઈ રાશિના જાતકો માટે સૌથી સારું રહેશે? જો હવે આર્થિક બાબતની દ્રષ્ટિએ જ આપણે વાત કરી લઈએ. જે આપણે વાત કરી જે પ્રકારે વૃષભ તુલાને તો ટોપ છે જ, આ જ પ્રમાણે જો આપણે આગળ કહીએ મકરને પણ સારું છે, કારણ કે તેના માટે આ જે મીનનો શનિ છે ને ત્રીજો થવાનો, એટલે સાહસથી તે લોકોને સફળતા મળવાની. આગળ જોઈએ આર્થિક દ્રષ્ટિએ તો મેષ રાશિને પણ ખૂબ મોટા લાભ થવાના છે. આર્થિક એવું કહેવાય કે મેષ રાશિના અટકેલા કાર્યો થવાના છે. વેપાર ધંધા નોકરીમાં નવી તક મળવાની છે. આવી જ રીતે આગળ આપણે વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિને પણ આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેવાનું છે. તેમને પણ એવું કહેવાય કે વધુ મહેનત કરવી પડશે, પરંતુ આગળ જતાં તેમને ખૂબ સારો લાભ થવાનો છે. એટલે એકંદરે એવું કે જો આર્થિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો આ 5 રાશિ થઈ ગઈ: વૃષભ, તુલા, મકર, મેષ અને મિથુન. આ 5 રાશિને ઓવરઓલ જોઈએ તો 2026નું વર્ષ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટા લાભ આપે. સારી બાબતો તો આપણે જણાવી દીધી, પરંતુ હવે એ પણ જણાવો કે કયા રાશિના જાતકો છે કે જેમણે 2026ની અંદર સૌથી વધુ ધ્યાન રાખવાની જરૂર છે, સૌથી વધુ સચેત રહેવાની જરૂર છે? જો હવે એમાં મુખ્યત્વે એવું કહેવાય
કે 3 રાશિ એવી છે, સિંહ, ધન અને મીન, બરાબર છે, અને કન્યા. આ 4 રાશિ એવી છે જેને ઓવરઓલ એવું કહી શકાય કે થોડું સાચવવાની જરૂર છે. કારણ કે મેન આની અંદર જે સાચવવાનું છે એનું મુખ્ય કારણ છે સિંહ, ધન અને મીન માટે તો એ છે કે એક પનોતીનો સમય ચાલી રહ્યો છે. સિંહ અને ધનમાં શનિની નાની પનોતી છે. ગુરુ એવું કહેવાય કે તેમના માટે આર્થિક બાબતો માટે પોઝિટિવ છે, મહદ અંશે એવું કહેવાય કે આખા 2026ના વર્ષમાં. પરંતુ શનિને કારણે માનસિક ચિંતા, બેચેની અને ઉતાવળેલા કરેલા કાર્યોમાં નાની મોટી નુકસાન. બસ ધીરજથી આ સમય પસાર કરવાની જરૂર છે અને ઉપાય શનિના કરવાની જરૂર છે. આવી જ રીતે આપણે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિને પણ આર્થિક બાબતોનું પ્લાનિંગ કરી અને ચાલવું પડે અને ક્યારેક ક્યારેક પૈસાની ખેંચ અનુભવે. આવું મીન રાશિ માટે પણ 2026નું વર્ષ સૂચવી રહ્યું. આવક આવતી રહેશે પરંતુ સામે ખર્ચ જો બેકાબૂ રહેશે, તમારા કાબૂમાં નહીં રહે તો આર્થિક તંગીનો સામનો કરવો. એકંદરે એવું કહેવાય કે ભાઈ જ્યારે આ 3 રાશિઓમાં ગાઢ પનોતી છે એટલે માનસિક ચિંતા અને બેચેની રહેવાની, વધુ ખર્ચ થઈ જવાના. એટલે આ જાણવાનું છે કે રોકી લેવાનું. એટલે આવકના સ્ત્રોત તમને ખર્ચથી ઓછા લાગશે, જેને કારણે એવું કહેવાય કે ભાઈ તકલીફ જોઈએ તો આ 3 રાશિને. અને ચોથી જે કન્યા રાશિની વાત કરી તેમાં એવું છે કે ઓવરઓલ ભલે પનોતી નથી પણ ઓવરઓલ અત્યારે પણ સમય તકલીફોનો ચાલી રહ્યો છે. હજુ આ સમય તકલીફોનો તેમના માટે એવું કહી છે જૂન સુધી ચાલવાનો છે. જૂન 2026 ત્યાં સુધી આ સમય થોડો તકલીફનો છે. ત્યારબાદ તેમના માટે મધ્યમ સમય આવશે. ઓવરઓલ છતાં પણ એવું કહેવાય કે જ્યારે આર્થિક સમસ્યા થાય ને તો શારીરિક માનસિક પણ માંદગી આપણને લાગે એવું આ કન્યા રાશિ ફીલ કરશે. આમ એકંદરે આ 4 રાશિથી અને આવી જ રીતે કર્ક રાશિ છે જેને પણ એવું કહેવાય કે શારીરિક સમસ્યાઓનો થોડો વધારે સામનો કરવો પડે. આર્થિક તકલીફ એવી લાંબી કોઈ થવાની નથી પરંતુ એકંદરે તેમણે પણ તકલીફોની સામે કોઈ ક્લેશ ન થાય, કોઈ લડાઈ ઝઘડા ન થાય, કોઈ અચાનક મોટા ખર્ચને કારણે સમસ્યાઓ ના સર્જાય, એવી વ્યાધિ ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. શારીરિક રીતે વધુ સજાગ રહેવું જોઈએ. એકંદરે ધનલાભ થતો રહેશે પરંતુ ધાર્મિક કાર્યો કે ઘરના કાર્યો કે ફેમિલીના કાર્યોમાં કે મોટા પ્રવાસોમાં વિઘ્ન અને બાધાઓ આવવાના છે અને ખર્ચ ધાર્યા કરતાં વધુ થવાના છે. આ પ્રમાણે આ રાશિઓ આ 5 છે જેને આવી નાની મોટી તકલીફો થવાની. ટીવીના દર્શકો પર આપણે જ્યારે પણ આવી કોઈ બાબતો વિશે માહિતી આપે છે ત્યારે ઉપાય પણ સૂચવતા હોય છે. આખરે આ તમામ રાશિના જાતકો જેઓને થોડી ઘણી તકલીફ રહેવાની છે, કયા એવા ઉપાય કરે કે જેથી તેમને મહત્તમ સફળતા અને લાભ પ્રાપ્ત થાય? બહુ સાચી વાત છે. જેની તકલીફ છે એનું સમાધાન છે. સિંહ, ધન અને મીન રાશિ છે જેને શનિને કારણે સમસ્યાઓ આવવાની છે તેમણે શનિના ઉપાય કરવાના. ઉપાય કેવી રીતે કરવાના? તો કે સૌથી પહેલાં તેમણે કોઈ પણ શનિવારે શનિદેવ પાસે બેસી અથવા હનુમાનજી પાસે બેસી અથવા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી સ્નાન આદિ કાર્યથી શુદ્ધ થઈ અને સંકલ્પ કરવાનો છે કે જે 2026ના વર્ષમાં શનિને કારણે જે કંઈ પણ સમસ્યાઓ કે પનોતીને કારણે જે કંઈ પણ સમસ્યાઓ થવાની એના નિવારણ હેતુથી આજથી આ પ્રમાણે ઉપાય હું કરીશ એવો સંકલ્પ લેવાનો છે. અને બહુ અનુભવ સિદ્ધ બાબત છે. શનિ કાર્ય અને સફળતાના દેવતા છે. તમે જે કાર્યનો સંકલ્પ કરો ને અને એ મુજબ કાર્ય કરો ને તો એવું કહેવાય કે ભાઈ સૂડીનો ઘાસ સોયથી ટળી જાય. આવું શનિની સમસ્યાઓમાં તો લાખો લોકોના અનુભવ છે. મારા એસ્ટ્રોલોજીના 20-25 વર્ષના આ જીવનમાં હજારો લોકોએ મને પણ કહ્યું છે. શનિવારે ઉપવાસ રાખવાનો. જેને કોઈ રોગ કે એવું હોય ને ઉપવાસ ન રાખી શકતા હોય તો તેમણે અન્ય ઉપાયો કરવાના છે. શનિવારે ઉપવાસ રાખવાનો. એક સમય સાંજે ભોજન લેવાનું. તેમાં પણ અડદની દાળ અને રોટલી આ 2 જ વસ્તુનું ભોજન લેવાનું. અન્ય કોઈ અનાજ નહીં લેવાનું. દિવસ દરમિયાન ચા, દૂધ, કોફી અને ફ્રૂટ લઈ શકાય. આ પ્રમાણે કરવાનું. એક છે શનિનો બીજ મંત્ર. શનિનો બીજ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. એકવાર હું અહીંયા પણ બોલીશ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ
શહ શનેશ્વરાય નમઃ. આ મંત્ર આપને યુટ્યુબ પર પણ મળી જશે. આ મંત્રનો સંકલ્પ લેવાનો છે કે 15-20 મિનિટ જાપ, 1 માળા 3 માળા કંઈ પણ એ જાપ કરવાના છે, પણ સાંજે કરવાના. શનિ છે ને એ રાત્રિ બલી છે, એટલે સંધ્યાકાળ પછી કરવાના, તો તમને ત્વરિત ફળ મળે. કે ભાઈ આ મંત્ર જાપ પણ એ જ પ્રાર્થનાથી કરવાના કે આનું નિવારણ થાય. અને ત્રીજો ઉપાય છે શું કહેવાય કે આ નિમિત્તે શનિવારે કોઈ પણ ગરીબોને યથાશક્તિ દાન કરવું. તેમાં જો પોતાના જૂના વસ્ત્રો, કોઈ કાળો કામળો, કોઈ ગરીબોને કામ આવે તેવા વાસણો, મેટલના, સ્ટીલના કે લોખંડના, અનાજ આપવું હોય તો અનાજ આપણે આપી શકીએ, અડદ આપી શકીએ, તલ આપી શકીએ. આ બધું આપે અને આર્થિક પણ કંઈ મદદ કરી શકીએ. બસ આ ત્રણેય ઉપાયનો સંકલ્પ કરવાનો, દર શનિવારે નિયમિત કરવાનું, અને કોઈ પણ એક હનુમાનજી કે શનિદેવનું મંદિર હોય ત્યાં નિયમિત સમયે જવાનું અને દર્શન કરી અને આવવાનું. તેલ સિંદૂર અર્પણ કરી શકાય તો કરવાનું. બસ આ એક સરળ ઉપાય છે, પણ આ શાસ્ત્રોક્ત છે. જો આ બધું કરશો ને તો એ મહા ઉપાય બની જશે. બિલકુલ. હવે અન્ય 2 રાશિની આપણે વાત કરી લઈએ કે જેની કન્યા રાશિ અને કર્ક રાશિ. તો તેમના માટે એવું કહેવાય છે કે ગુરુને કારણે તેમને સમસ્યાઓ આવવાની છે, આર્થિક હોય, શારીરિક હોય, માનસિક હોય. કન્યા અને કર્કની આપણે વાત કરીએ તો એવું કહેવાય કે તે લોકોએ ગુરુનો ઉપાય કરવાનો છે. તેના માટે પણ હું એક મહા ઉપાય બતાવી દઉં છું. ગુરુવારે ઘરના પૂજા સ્થાનમાં ઈશ્વર સમક્ષ દીવો કરી અને ગુરુને યાદ કરી એક સંકલ્પ લેવાનો કે આ જે કંઈ પણ વર્ષ દરમિયાન આર્થિક શારીરિક સમસ્યા આવવાની તેના નિવારણ હેતુથી આપણે આ ઉપાય કરીએ. એમ કરી અને આ ઉપાય જે હું કહું છું એ 3 ટાઈપના કરવાના છે. પહેલો ઉપાય છે ઉપવાસ. ઉપવાસ રાખવાનો છે. એક સમય સાંજે ભોજન લેવાનું છે, તેમાં ચણા અને બેસનની ચીજોનું ભોજન લેવાનું. દિવસ દરમિયાન કેળા અને દૂધ લેવાનું, અન્ય ફ્રૂટ નહીં. આ પ્રમાણે ગુરુવાર કરવાનો છે. બીજું છે ગુરુનો બીજ મંત્ર છે. એ પણ હું અહીં એકવાર બોલીશ, તમને અન્ય જગ્યાએ મળી જશે, યુટ્યુબમાં કે અન્ય જગ્યાએ. બરાબર? જેટલા લોકોને સમસ્યા બંને રાશિને છે તેમણે આ ગુરુના ઉપાયમાં આ મંત્ર કરવાનો. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રો સહ ગુર્વે નમઃ. બસ આ મંત્ર તમારે રેગ્યુલર કરવાનો છે. આ મંત્ર તમે દિવસે પણ કરી શકો છો, સૂર્યોદય સમયે કરો, સ્નાન કરી અને રોજિંદુ સવારે ભગવાન પાસે દીવો કરતા હો, અગરબત્તી કરતા હો ત્યારે પણ કરી શકો. આવી રીતે આ બને ત્યાં સુધી આ મંત્ર દિવસે કરવાનો, અથવા એક્ઝેક્ટ રાત્રે સૂતાની પહેલાં જે છેલ્લી મુમેન્ટ હોય, છેલ્લો અડધો કલાક કે કલાક એની અંદર કરી શકો. આ મંત્ર પણ 15-20 મિનિટ કરાય, અથવા 1 માળા 3 માળા 5 માળા જે કંઈ પણ સંકલ્પ લો એ રીતે કરાય. ત્રીજો ઉપાય આની અંદર એવો કરવાનો છે કે બ્રાહ્મણને તમારે કંઈ દાન પુણ્ય કરવાનું છે. તેમાં રેશમી વસ્ત્રો આપી શકો છો, નવા વસ્ત્રો આપી શકો છો, શાલ આપી શકો છો ઊનની, અન્ય તેમને ભોજનની સામગ્રી આપી શકો. ચણા કે ચણા દાળ, બેસન આવી ચીજો કે મિક્સ કઠોળનું દાન કરી શકો છો, ગોળનું દાન કરી શકો છો. આ પ્રકારે તમે બ્રાહ્મણને અથવા પૈસાનું દાન કરી શકો. આવો સંકલ્પ કરી અને આ પ્રકારે આ 3 ઉપાય કરવાના છે. તો એવું કહેવાય કે આ બંને રાશિ છે તેની સમસ્યાઓ પણ મોટે ભાગે હલ થઈ જશે. અને આ વર્ષ 26 ભલે રાશિ અનુસાર તેમને માટે નબળું છે, ઉપાય આપણા માટે જબરજસ્ત મોટી લાઇટ છે અને એનાથી જ તમારા જીવનમાં ઉજાસ આવવાની છે. તકલીફમાં પણ પ્રગતિ થાય છે. હું એક સિમ્પલ દાખલો આપું. જે લોકો એસ્ટ્રોલોજી જાણતા હોય, નથી જાણતા છતાં પણ આજે એક વાત જાણી લો. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ને, એમની કુંડળી પણ કદાચ દરેક જગ્યાએ તમને પંચાંગોમાં અન્ય જગ્યાએ જોવા મળે. મેં પણ અનેકવાર એની વાત કરી. એક સિમ્પલ વાત કરું, પનોતીના કાળમાં જ તે વડાપ્રધાન બને. તો દેશમાં આનાથી મોટું કોઈ પદ નથી. જો પનોતીના કાળમાં વ્યક્તિને મળ્યું હોય તો શું? તો પનોતી ખોટી ના, પનોતી એક્ઝેક્ટ સાચી. પણ ઉપાયથી એવું કહું છું ને કે ઉપાયથી પ્રગતિ થાય.
બિલકુલ, આ તમે ખૂબ મોટી વાત આજે આ માધ્યમ થકી કરી છે કે જ્યારે આપણો સારો સમય ચાલતો હોય છે ત્યારે તેનો મહત્તમ ફાયદો આપ ચોક્કસપણે લો, પણ જ્યારે આપણો ખરાબ સમય પણ ચાલતો હોય છે તો ઉપાય કરો અને ખરાબ સમયની જે તીવ્રતા છે તે આપ ઓછી કરી શકો છો. તો ચેતનભાઈ, આ વર્ષની સૌથી મોટી ભવિષ્યવાણી શેર બજારને લઈને આપની શું રહેશે? કારણ કે તમામ દર્શકો આ બાબત જાણવા માટે ચોક્કસપણે અધીરા હશે. જો અહીં હું એક વાત કરવા માગું છું કે મંગળનું આ વર્ષ હતું ને 2025, આની ઉથલ પાથલોની વચ્ચે પણ ભારતના શેર બજારે પણ એવું કહેવાય કે ભાઈ અત્યારે સેન્સેક્સની દ્રષ્ટિએ ઊંચાઈ છે, પણ લોકોને પૈસા મળ્યા નથી. બજાર એક એવું કહેવાય કે સેન્સેક્સ કે તેના માપદંડોના આંકડા ઊંચા છે, પણ લોકોના પોર્ટફોલિયો ડાઉન ગયા અને એમાં પૈસા મળ્યા નથી. ઓવરઓલ એવું કહેવાય કે લોકોને મોટે ભાગે નુકસાન થયું છે. આ ચઢાવ ઉતારની અંદર આવું કેમ બન્યું? આવું કેમ બને? જનરલી મંગળના બજાર હોય અને મંગળનું વરસ હોય તો મોટી તેજી થાય. એ જે જગ્યાએ થવાની હતી ત્યાં એ બધી જગ્યાએ થઈ ચૂકી. જો દુનિયાના ભારત સિવાયની આપણે વાત કરું, તમે મને ભારતનો પ્રશ્ન કર્યો છે, હું પણ એના માટે એક નાનો સંદર્ભ આપી દઉં. દુનિયાના સાપેક્ષ આખી દુનિયામાં તેજી થઈ છે. ભારતના સેન્સેક્સમાં તેજી થઈ છે, પણ લોકોના પોર્ટફોલિયોમાં પૈસા નથી મળ્યા. એના 2 કારણ. TV9ના માધ્યમથી હું આજે બહુ જ બોલ્ડ અને ક્લિયર કહું છું, કદાચ ઇન્ડિયાના ઇતિહાસમાં આ વસ્તુ કોઈએ માર્ક નથી કરી અને થઈ પણ નથી. હું એસ્ટ્રોલોજીકલી પણ કહીશ, બરાબર? કોઈ નેશનલ ચેનલમાં પણ નહીં આવ્યું. હવે દુનિયામાં ચાહે અમેરિકાના બજારો જોઈ લો, ડાઉજોન્સ, નાસ્ડેક કે કંઈ પણ, જાપાનનું નિકાઈ જોઈ લો, હેન્સેંગ જોઈ લો, કે ફુટ્સી જોઈ લો લંડનનું, કે તમે જર્મનીનું ડેક્સ જોઈ લો, કેક જોઈ લો, આ બધા બજારો ઐતિહાસિક ઊંચી સપાટીએ અને ત્યાં ઓવરઓલ શેરો પણ ચાલે, લોકો ખૂબ પૈસા કમાય આખી દુનિયા. અને ભારતના બજારમાં એક અલગ વસ્તુ બની છે, એવું દેખાઈ રહ્યું છે અને એવું બનવાના કારણો છે. આ કદાચ કૃત્રિમ રીતે આંખને ઊંચો દેખાડી રહ્યા છે. જે લોકો શેર બજાર કરતા હશે ને મારી વાત સાથે સંમત હશે. પણ શું 2026માં પણ આવું જ આભાસી ચિત્ર રહેશે કે પછી આંકડાઓની ઉલટફેરની અંદર વાસ્તવિકતા દેખાશે? જો હવે રિયલ કહી દઉં કે અહીંયા ભારતમાં કંઈ ને કંઈ બહુ મોટી ગરબડ છે. શેર બજારમાં કોઈ એક એવી શક્તિ છે કે જે લોકોના પૈસા, હું બહુ ક્લિયર કહું તો કે ભારતની પબ્લિકનું ધન લૂંટાઈ રહ્યું છે. એ નોર્મલ ચાલ નથી. આ પૈસાના જોરે કંઈક અલગ રીતે આ બજારને ચલાવવામાં આવી રહ્યું છે અને બધું એવું કહેવાય કે કંઈક અલગ કારણથી છે. અને મારી સમજ છે, મારો વિષય છે શેર બજાર, કામ પણ છે. એટલે કોલ પુટના ચક્કરમાં કોઈક એવી આર્થિક તાકાતો છે જે ભારતની નથી. અહીંથી બહુ મોટું કહું કે ભાઈ મોટે ભાગે બધી FII છે અને જેમ અંગ્રેજો લૂંટી ગયા ને સેમ સ્ટાઇલથી અત્યારે દેશનું ધન લૂંટાઈ રહ્યું છે. કદાચ આ કોઈના ધ્યાનમાં નથી અને જેના ધ્યાનમાં જે અવગણના કરી રહ્યું છે અને પબ્લિકના પૈસા લૂંટાઈ રહ્યા. આર્થિક મોટી કટોકટી આવે જો આ રોકાય નહીં. હવે અહીંથી આ ચોક્કસ 2026નો સવાલ કર્યો ને, 26નું વર્ષ સૂર્યનું છે. સૂર્ય એટલે રાજા, રાજાની નજરમાં આ વાત આવી જશે અને 2026માં આ જે કંઈ પણ ચાલી રહ્યું ને પકડાવાના પૂરા યોગ છે. બિલકુલ, આ બિલકુલ કહું છું. અને એ જો પકડાઈ જશે ત્યારે બજાર નોર્મલ ચાલશે અને તો દુનિયાની સાથે ચાલી નથી શક્યું જે ગયા વર્ષે. તો 2026માં રિયલ તેજી થશે. આંકડાઓની માયાજાળ નહીં. બિલકુલ, સૂર્યને કારણે જે ઉજાસ આવતો હોય છે એવો જ એક ઉજાસ શેર માર્કેટની અંદર પણ જોવા મળશે. સૌથી મોટી ભવિષ્યવાણી આ TV9ના માધ્યમથી ચેતનભાઈ કરી રહ્યા છે કે આગામી સમયની અંદર ઘણી બધી ક્લેરિટી શેર માર્કેટને લઈને થશે. પણ આ તબક્કે આખરે ઇન્વેસ્ટર્સ જે છે એમને શું ધ્યાન રાખવાનું રહેશે 2026માં? જો 2026માં જ્યારે પણ તમને એવું લાગે ને, જે રોકાણ કરી રહ્યા હોય, કરતા હોય, આની સાથે સંકળાયેલા હોય, જ્યારે અત્યારે તમે ફીલ કરી રહ્યા છો કે બજારમાં કે શેરોની ચાલમાં ક્યારેય ન જોઈ હોય 20-25 વર્ષમાં તેવી ચાલ ચલાઈ રહી છે અને એ ચાલમાં જો બદલાવ લાગે તમને, જેન્યુઅલી જેમ ભૂતકાળમાં જ શેરો જે પોતાની મૂવમેન્ટ કરતા હતા, વધતા હતા અને જે ટ્રેન્ડ ચાલતો હતો ને તમને શેરો વધતા આગળ જળવાઈ રહેતા અને પૈસા મળતા હતા, એવી ચાલ લાગે તો જ ઇન્વેસ્ટ કરજો અથવા જેટલું છે એમ જ મૂકી રાખજો.
એ બધામાં જેન્યુન સુધારો આવે અને તમારા ગયેલા પૈસા મિનિમમ 40-50% રિકવર થાય અને સ્ટેડી રહે 1 મહિનો, ત્યારે સમજો કે આ બજારમાં જે ચાલી રહ્યું હતું એ બંધ થયું છે અને જેન્યુન બજાર શરૂ થયું છે. તો તમને શોર્ટ ટર્મમાં પણ 2026માં શેર બજારમાં સારામાં સારા પૈસા મળવાના છે. ભલે અત્યારે ઇન્ડેક્સ ઊંચો છે, પણ જે આખું બજારની જે બીજી બધી શેરો છે કે જાતો જે ડાઉન છે એ બધું સુધરશે. એકંદરે સૂર્ય આવે ને જગતનું કલ્યાણ કરે. બિલકુલ બરાબર છે. કૃત્રિમ રીતે અત્યારે જે રોકાઈ રહ્યું એ રાજાની નજરમાં આવશે. એટલે હું એવું કહું છું કે ભાઈ એ ખબર પડવાની છે અને બધું સુધરશે, નેચરલ થશે. તો નેચરલ બધા શહેરો કે કંપનીઓ કમાય છે, એના ગ્રોથ પ્રમાણે લોકોને વળતર મળશે. બિલકુલ. એટલે સમજી વિચારી અને રોકાણ પછી કરવું. બિલકુલ. તો શેર બજારને લઈને ચેતનભાઈનું જે સટીક આ પ્રિડિક્શન સામે આવી રહ્યું છે, તેમનો અનુભવ પણ છે અને ગ્રહોની ચાલને લઈને પણ તેમને આ બાબતો આપની સમક્ષ રાખી છે. પરંતુ આ તમામ વચ્ચે જે સામાન્ય જન છે તેમને હંમેશા પ્રશ્ન સજાવતો હોય છે કે રોજગારીની દ્રષ્ટિએ આગામી 2026ની અંદર કઈ પ્રકારની તકો રહેશે, કયા રાશિના જાતકો માટે આ તકો રહેશે? જો હવે જનરલી આપણે રાશિની વાત કરીએ તો મેષ રાશિ, વૃષભ રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ લોકો માટે એક વધારે પડતી રોજગારીની તકો છે. ઇઝી કંઈ ટ્રાય કરે ને તો તેમને કોઈ જોબની અપેક્ષા હોય તો તે મળી શકે છે. ઉજ્જવળ તકો છે. આર્થિક દ્રષ્ટિએ પણ આપણે ભારત દેશ માટે પણ એવું જોઈ રહ્યા છીએ કે અહીંયા પણ રોજગારીની મોટી તકો ઊભી થવાની. કેમ આવું થાય? તો એવું કહેવાય કે શનિ અને ગુરુ જેની ચાલના આધારે આપણે આ વાર્ષિક ભવિષ્ય કરીએ. ગુરુ એવું કહેવાય કે મહદ અંશે કર્ક રાશિમાં રહેવાનો છે અને સિંહ રાશિમાં. તો એવું કહેવાય છે કે ભાઈ આ બંને રાશિમાં ગુરુ છે ને ટોપ ફળ આપે. ગુરુ પરમ શુભ ગ્રહ છે, મોટા લાભ કરાવે છે. એટલે પબ્લિક માટે, લોકો માટે, જનમાનસ માટે રોજગારીની દ્રષ્ટિએ મોટી તકો આવવાની, કારણ કે ગુરુ વિકાસ કરવાનો. શનિની વાત કરીએ, શનિ અત્યારે મીન રાશિમાં છે. મીન રાશિ પણ ગુરુની છે. એટલે શનિ એક શુભ ગ્રહની રાશિમાં છે અને જનરલી શનિનું ગોચર ફળ મીન રાશિમાં સારું જ હોય છે. એટલે અને પાછું આ 12 રાશિની અંતિમ રાશિ છે એ શનિ કરોતી સ્થાન વૃદ્ધિ. એટલે શનિ છે ને જેમાં છે એનું વૃદ્ધિ કરે. એટલે મીનનો ગુણધર્મ કલ્યાણ કરવાનો છે, જે ગુરુની રાશિ છે અને એમાં શનિ ઉમેરો કરશે. એકંદરે આર્થિક રીતે પણ દેશ સદ્ધર થશે, નવી રોજગારીની તકો મળશે. બિલકુલ. આપણે ત્યાં સામાન્ય લોકો માટે જીરામજીથી લઈને આઈટી ક્ષેત્ર સુધી રોજગારીની અનેક પ્રબળતાઓને લઈને આ પ્રિડિક્શન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પણ 2026માં ખેડૂતો માટે ખાસ કરીને આપ કેવી શક્યતાઓ જોઈ રહ્યા છો? અનાદિકાળથી છે ને શનિ પરથી ભવિષ્ય જોવાય છે. કેમ? તો કે વર્ષા મેઘ સ્વામી શનેશ્વર, આવું એક સૂત્ર છે. વર્ષાનો અધિપતિ શનિ છે. શનિની જેવી ચાલ વર્ષ દરમિયાન એવું જ એવું કહેવાય કે આ વર્ષનું ફળ હોય. વાર્ષિક દ્રષ્ટિએ વરસાદ કેવો રહેશે? તો કે શનિ મેં કહ્યું ને ગુરુની રાશિમાં, એટલે કલ્યાણકારી વરસાદ થવાની છે. વરસાદને કારણે પાક પાણીનું નુકસાન નહીં થાય, પાક સારો અને મબલખ ઉગશે અને લોકોનું જીવન સુધરશે, કારણ કે શનિ સારો છે, ગુરુ સારો છે અને 2026નું વર્ષ એ સૂર્યનું વર્ષ છે, રાજાનું. એટલે રાજાનું વર્ષ આવે ને એટલે આર્થિક સદ્ધરતા ઓટોમેટિક આવે. કે કેવું રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 2026? જો 2026માં આપણે વાત કરીએ કે કોઈ પણ મહામારી ટકી શકે નહીં, આવે તો પણ, અને બહુ મોટી આવવાની કોઈ સંભાવના પણ નથી. આટલું એક લાઇનમાં એટલે કહી શકું છું કે ગુરુ છે ને કલ્યાણકારી ગ્રહ છે, તેની પૂરી દ્રષ્ટિ છે. બરાબર છે? દેશની કુંડળીમાં પણ છે બહુ સારું એવું કહેવાય કે તેનું ફળ મળવાનું છે. શનિનું પણ ભારત દેશની વૃષભ લગ્ન કુંડળીમાં સારું ફળ મળવાનું. એટલે કોઈ મોટી આવી બીમારી જેવી આપત્તિ આવે તેવી કોઈ શક્યતાઓ નથી. છતાં પણ એમ કહું કે ભાઈ એના કરતાં હેલ્થ વધારે સારી રહે તેવું થવાનું છે, કારણ કે સૂર્યનું વર્ષ. ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, સમગ્ર વિશ્વમાં એક સૌથી સળગતો પ્રશ્ન છે. તો 2026નું વર્ષ વિશ્વ માટે યુદ્ધની દ્રષ્ટિએ શું શાંતિમય રહેશે કે આ યુદ્ધની આગ હજુ પણ વધુ ભડકી શકે છે? યુદ્ધ માટે કહીએ તો ભારત દેશમાં તો પહેલાં તો કોઈ યુદ્ધની હવે 2026માં કોઈ સંભાવના નથી. પડોશી જોડે ચાહે તમે ચાઇના જુઓ કે ચાહે તમે પાકિસ્તાન જુઓ,
ત્યાં પણ કોઈ યુદ્ધ થવાની કોઈ શક્યતા નથી. એટલે એ તો વિચારવા નહીં. દેશ દુનિયાના સંદર્ભમાં જોઈએ તો રશિયા યુક્રેન ચાલી રહ્યું છે, ક્યારેક ઇઝરાયલ અને અલગ ઇઝરાયલની આજુબાજુના યુદ્ધની વાત આવે છે. પરંતુ એક બહુ મોટી વાત અને બહુ મોટો ખુલાસો આ TV9ના આ પ્લેટફોર્મથી હું કહું, કદાચ મેં આ વાત ક્યાંય કરી નથી, આ 2026માં રશિયા યુક્રેનનું વિરુદ્ધ યુદ્ધ સમાપ્ત થવાનું છે. પરંતુ દરમિયાનગીરી વૈશ્વિક નેતાગીરીની છે. ટ્રમ્પ એમાં ઘણીવાર આવે છે, વ્લાદિમીર પુતિન આવી જાય છે, ઘણીવાર નરેન્દ્ર મોદીની પણ ભૂમિકાઓ તેમાં જોવાતી હોય છે. એ દ્રષ્ટિએ આ યુદ્ધ કેવી રીતે શાંત થશે? જો હવે ટ્રમ્પની આપણે વાત ખોલીને તો તેના અંગે પણ એક મોટી આગાહી અહીંથી કરી દઉં તો 2026નું વર્ષ છે સૂર્યનું, એ પણ એક સત્તાધિપતિ છે, એટલે એ પણ સૂર્યના આધિપત્યમાં આવે. જેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૂર્યના આધિપત્યમાં આવે. તો એવું કહેવાય જ્યારે તે મંગળના આધિપત્યમાંથી બહાર આવી 2025માંથી 26માં સૂર્યના આધિપત્યમાં આવશે ને તો કેવળ તે શાંત થઈ એ ગંભીર રાજાની જેમ એવા નિર્ણયો કરશે કે જેમાં ઉથલ પાથલ ઓછી થાય અને બધું શાંત અને ઠાળે પડે. એટલે એ નિર્ણયોથી અમેરિકાને પણ ફાયદો થશે, સાથે વિશ્વને પણ ફાયદો. અને મોટામાં મોટી વાત, તેમના હાથે જ આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે. એટલે આ પણ એક મોટી ભવિષ્યવાણી. બિલકુલ. દુનિયાના બજારોમાં તેજી થશે. 2025ની અંદર શરૂ થતાની સાથે જ મોટી ઉથલપાથલ હતી અને 2026માં આપ ખૂબ સારા સંકેત આપી રહ્યા છો કે યુદ્ધની સમાપ્તિ થશે અને તમામ બાબતો સુપેરે પાર પડશે. હવે ખાસ કરીને જે આ પરિસ્થિતિ અત્યારે સૌથી વધુ કનડી રહી છે, સોના ચાંદી સમગ્ર વિશ્વ ઉપર તે અસર કરી રહી છે અને જે ભાવ સાંભળી રહ્યા છે તેને લઈને સૌ કોઈને આખરે સોનું ફક્ત જોઈને સંતોષ માનવો પડે છે. શું આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવને લઈને આપ કોઈ મોટી ઉથલપાથલ જોઈ રહ્યા છો? હવે 2026માં યુદ્ધ સમાપ્ત થવાનું અને જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય ને ગ્લોબલી, ત્યારે સોનું ચાંદીમાં તેજી થાય. આ વખતની તેજી એક અલગ ટાઈપની છે. આ પણ કોઈએ 20-30 વર્ષના ઇતિહાસમાં નહીં જોઈ હોય. બરાબર છે? તો એના માટે પણ 2026માં એવી ચોક્કસ આગાહી કરું. લોકો હજુ ઘણા એવું પણ કહેનારા મળશે કે ભાઈ ચાંદી 5 લાખ થવાની છે, સોનું 3 લાખ થવાનું. આજે એ બાબતની અફવાઓ ખૂબ ચાલી રહી છે. એ પણ ફૂલ ચાલી રહ્યું છે. 2026માં છે ને, ભલે સૂર્ય એના આધિપત્યમાં સોનું આવે છે, ગુરુના આધિપત્યમાં પણ સોનું આવે. ગુરુ કર્કનો સૂર્ય, તમે એક વાત સમજો, સૂર્યનું વર્ષ એટલે અને શનિ 12 રાશિનું ભ્રમણ પૂરું કરે. આ બધું શું બતાવે? ચરમસીમાએ ગુરુ ટોપ, ચરમસીમાએ સૂર્યનું વર્ષ ટોપ, ચરમસીમાએ શનિ 12મી રાશિ પૂરી કરે. એટલે નવો સમય આવવાનો, તો જૂનું રિપીટેશન ના થાય. તેજી ચાલુ છે ને રહે નહીં. એ બધું એક્સ્ટ્રીમ પોઈન્ટે જવાનું છે. એટલે 2026માં બધાનો સોના ચાંદીનો સેચ્યુરેશન આવી જશે અને ત્યાંથી તે ઘટવાનું શરૂ કરશે. શનિ તમામને સીમિત કરશે. શનિ એન્ડ લાવે એ સૂચક છે. બિલકુલ. ફરી નવો યુગ સૂર્યનો આવવાનો, એ સારો આવવાનો. એટલે સોના ચાંદીમાં તેજી પૂરી થવાની છે. 2026માં મોટી મંદી આવે એવા યોગ ચોક્કસ બને. એટલે કોઈ મોટું રોકાણ કે લેવાનું વિચારતા હોય ને લાંબી 2-5 લાખ ભાવ થઈ જાય એવું વિચારતા હોય તો એ સપના રહેવાના છે. એવી તેજી હવે સંભવ 2026માં નથી. બિલકુલ. ને તેને લઈને સોના ચાંદીની અંદર આપણે ખૂબ સારા સંકેત આપ્યા છે, કારણ કે અત્યારે લગ્નસરાની જે મોસમ હતી ને એ વખતે સોનું એટલું વધ્યું કે આખરે આ વખતે તમામને પોતાના બજેટમાં કાપ મૂકવો પડે. પરંતુ 2026ના વર્ષમાં આખરે જો લગ્નની વાત કરીએ, સંતાન યોગની વાત કરીએ, કયા રાશિના જાતકોને ત્યાં શરણાઈ વાગશે, કોને ત્યાં સંતાન સુખ નસીબ થશે, શું કહે છે આ તમામ ગ્રહો? તેમાં સૌથી પહેલી છે વૃષભ, મિથુન, તુલા, સિંહ અને મીન. આ 5 રાશિ એવી છે કે જો તેમના લગ્ન થવાના બાકી હોય ને તેના પ્રબળ યોગ બનવાના છે. સંતાનની આપણે વાત કરીએ તો સંતાનના યોગ પણ વૃષભ, તુલા અને મીનને છે. સાથે જ કર્ક રાશિના જાતકો જે હશે તેમને પણ સંતાનના યોગ બનવાના છે. એકંદરે આ રીતે આ રાશિઓને સંતાન લાભ અને લગ્ન લાભ થવાના છે. જેટલા લોકોના કદાચ લગ્નમાં વિલંબ હોય તો ગુરુ અત્યારે એવું કહેવાય કે આ વર્ષમાં 3 રાશિમાંથી ભ્રમણ કરતા દેખાયા છે. તો જ્યારે આવું હોય ને ત્યારે ગુરુના ઉપાય કરવા જોઈએ, તો ચોક્કસ તેનાથી લાભ થાય છે. જે આપણે આખા એપિસોડમાં કહ્યા છે, ઉપવાસ રાખવો, ગુરુ મંત્ર જાપ કરવો અને નાનું મોટું દાન કરવું.
બિલકુલ, અને આપણા સમગ્ર દેશને અસર કરતો સૌથી મોટો મુદ્દો એટલે કે રાજકારણ. આગામી સમયની અંદર ઘણી બધી વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે અને અત્યારે એસઆઈઆરની જે કામગીરી પણ ચાલી રહી છે તેને લઈને પણ ઘણા બધા ફેરફાર જોવા મળશે. અને 2026ની અંદર ગ્રહોની ચાલ ગોચર જોઈને આપણે શું લાગી રહ્યું છે રાજકારણની દ્રષ્ટિએ દેશ અને દુનિયામાં કેવા મોટા ફેરફાર આપ જોઈ રહ્યા છો? જો સૌથી પહેલાં આપણે ભારત દેશની વાત કરીએ. આઝાદ ભારતનું વૃષભ લગ્ન છે. અહીંયા શનિ કિંગ છે. વૃષભ લગ્ન શું? શનિ યોગ કરતા. શનિ જે રીતે અત્યારે ભ્રમણ કરી રહ્યા છે એ એવું કહેવાય કે ભારત જેવા શનિ પ્રધાન દેશ માટે સ્થિર સત્તાનું સૂચન કરે છે. અત્યારે જે સરકાર છે 2026માં તો તેમને કંઈ વાળ વાંકો થાય એવું છે, એટલે થ્રુ આઉટ સારું રહેવાનું છે. બીજું સૂર્યનું વર્ષ આવે છે 2026, એટલે પણ સત્તા માટે સારું છે. જે વર્તમાન સરકાર છે તેના માટે પણ સારું છે. નાના મોટા કોઈ ઇલેક્શનો થવાના છે તેમાં પણ આની આ સરકાર જે તરફ હશે એ તરફ જ પલડું ઝૂકેલું હશે અને તેમને જ બધી જગ્યાએ બહુમતી મળે અથવા તેમના જોડાણોને બહુમતી મળે એવા ક્લિયર કટ યોગ છે. જે કંઈ પણ કોઈ નાના મોટા ઇલેક્શન આવવાના હશે તેમાં પણ જે સરકાર ચાલી રહી છે તેને લાભ થવાનો છે અને આ જ પ્રમાણે સ્થિર સરકારના યોગ. બિલકુલ, અને હવે અંતે આપણી પાસે એક જ પ્રશ્નનો જવાબ. ઓવરઓલ આપણે તમામ મુદ્દાઓ ચર્ચી લીધા છે, પરંતુ આખું વર્ષ દરમિયાન તમામ લોકોને આ વર્ષ દરમિયાન સરળતા રહે, સફળતા રહે તે માટે કયા સામાન્ય ઉપાય કરવા જોઈએ? જ્યોતિષ અને ન્યુમરોલોજીને તેને ઘણા બધા ઉપાયો લોકો સૂચવતા હોય છે. લોકોને અંતે સલાહ પણ શું આપશો કે 2026ના વર્ષમાં તેમણે શું કરવું, શું ધ્યાન રાખવું? પહેલો ઉપાય છે કે જેટલા લોકોને એની નબળાઈ લાગતી હોય, શારીરિક નબળાઈ લાગતી હોય, કાર્યમાં એવું કહેવાય પૂરી શક્તિથી કામ ન થતું હોય એવું લાગતું હોય, પોતાની અપકીર્તિ થતી હોય, પોતાના કાર્યનું એવું કહેવાય કે ફળ ન મળી રહ્યું હોય, તે બધા લોકો સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કરે તે પણ એક મહા ઉપાય બની રહેશે 2026ના વર્ષમાં. સૂર્યનારાયણને અર્ઘ આપે, જે જળ અર્પણ કરે સવારે સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર કે સૂર્ય મંત્ર બોલી, તેનાથી પણ તેમની 2026માં પ્રગતિ થશે, આરોગ્ય સારું રહેશે અને સમસ્યાઓ દૂર થશે. સૂર્ય ઓલરેડી પાવરફુલ છે, પાવરફુલ બનવાના છે. રાજાનું વર્ષ છે. જો તમે પણ તેમના આશીર્વાદ લઈ પાવરફુલ બની ગયા તો આ વર્ષમાં તમારી પ્રગતિ કોઈ નહીં રોકે. અને જે લોકોને બધું કરી અને કાર્ય કરે છે છતાં પણ કાર્યનું ફળ નહીવત મળે, ઓછું મળે છે, વિના કારણની સમસ્યાઓ આજે વારે ઘડીએ કાર્ય બગડે છે કે રોકાઈ જાય છે, તો આ શનિનું કામ છે. આવું થવું તો કુંડળીમાં કે ગોચરમાં ક્યાંય શનિ અશુભ અસર કરતો હોય તો શનિના ઉપાય કરવા, તેનાથી પણ તેમને ચોક્કસ લાભ થાય છે. જે વિદ્યાર્થીઓ કે અન્ય લોકો દિશાવિહીન હોય, જેને કંઈ સૂઝતું ના હોય, તેને ગુરુ મંત્ર કે ગુરુવાર કરવો જોઈએ, તેનાથી લાભ થાય. આ 3 મુખ્ય ગ્રહોને પકડી જે કંઈ પણ સમસ્યા આમાંથી હોય એનો ઉપાય કરો, ચોક્કસ લાભ થશે. પ્રકૃતિ એવું કહે છે કે તમે તમારા માટે શું કરો છો, તમે કંઈ કરો છો તો હું ચોક્કસ મદદ કરીશ. આ મારા જીવનનો પણ અર્થ ને અનુભવ છે. ચોક્કસ આ પ્રમાણે ઉપાય કરો, અવશ્ય લાભ થશે. બિલકુલ, તો આખરે તમામ રીતે જોવા જઈએ તો આજનો આ આખો એ કાર્યક્રમ અને તે કાર્યક્રમ થકી એ વાતની સ્પષ્ટતા છે કે આવનારું વર્ષ ખૂબ સારું છે અને જ્યાં તકલીફ છે ત્યાં આપણા માટે TV9 દ્વારા અને Astro9 દ્વારા ઉપાય છે. ઉપાય કરો અને ચોક્કસપણે જીવનમાં સફળતા હાથ લાગશે આપને. અને તમામ માહિતી ખૂબ સુંદર રીતે, શાસ્ત્રોક્ત રીતે ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે આ તમામ બાબતો એટલું સંકેત આપી રહી છે કે આપ બદલાશો તો ચોક્કસપણે આપનું નસીબ પણ બદલાશે, આપનું ભાગ્ય પણ બદલાશે. અને Astro9 2026નું આ જ ભાગ્ય મંત્ર આપને જીવનમાં સફળતા પ્રાપ્ત કરાવે એ જ અભ્યર્થના સાથે રજા આપશો. નમસ્કાર.